આજના વિડિયોની પ્રથમ પ્રશ્ન છે જુલાઈ મહિનામાં દેશના પશ્ચિમ ભાગ ગુજરાતમાં ક્યુ ચક્રવાત આવ્યું હતું? તો હાલમાં જ ગુજરાતમાં બિપરજોય નામનું ચક્રવાત છે તે આવ્યું હતું. નેક્સ્ટ જોઈએ તો મધ્યપ્રદેશનું ક્યુ ગામ મિની બ્રાઝિલ તરીકે ઓળખાય છે? તો મધ્યપ્રદેશનું જે બિચારપુર છે તે મિની બ્રાઝિલ તરીકે ઓળખાય છે. નેક્સ્ટ જોઈએ આપણે તો મધ્યપ્રદેશના એક નાનકડા ગામ બિચારપુરને મિની બ્રાઝિલ કેમ કહેવામાં આવે છે? તો કે ત્યાં ફૂટબોલ ખેલાડીઓને કારણે તેને મિની બ્રાઝિલ તરીકે પ્રખ્યાત થયું છે. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર કયો તહેવાર ઉજવવામાં આવે છે? તો અમૃત મહોત્સવ છે તેની ઉજવણી કરવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ તો SERB પાવર મોબિલિટી ગ્રાન્ટ મેળવવા માટે DST દ્વારા નિર્ધારિત ઉપલી વયમર્યાદા કેટલી છે? તો આમાં વયમર્યાદા છે 45 વર્ષ. નેક્સ્ટ જોઈએ તો કયો વાયુ પૃથ્વીના મોટા ભાગના વાતાવરણને બનાવે છે? નાઇટ્રોજન વાયુ છે તે પૃથ્વીના મોટા ભાગના વાતાવરણને બનાવે છે. નેક્સ્ટ જોઈએ આપણે તો ગ્લોબલ કોમ્પિટિટિવનેસ ઇન્ડેક્સ 2023 માં ભારતનો ક્રમ કેટલામો છે? તો આમાં 40મો ક્રમ છે ભારતનો. આયુષ યોજનાનો પ્રાથમિક ઉદ્દેશ કયો છે? તો આયુષ યોજના છે તેમાં આર્થિક રીતે નબળા લોકો છે જે તેને આરોગ્ય વીમો પૂરો પાડવો અને આ હેઠળ આવરી લેવામાં આવતો દરેક પરિવારને 5 લાખ રૂપિયા સુધીનો કેશલેસ સ્વાસ્થ્ય વીમો આપવામાં આવશે. નેક્સ્ટ જોઈએ આપણે તો FSSAI દ્વારા કયા રાજ્ય ખાતેની ફૂડ સ્ટ્રીટને દેશની સૌપ્રથમ ક્લીન સ્ટ્રીટ ફૂડ હબનો એવોર્ડ મળેલ છે? તો તે છે ગુજરાત રાજ્યની. અને અમદાવાદના જે કાંકરિયા તળાવ છે તેને દેશનું પ્રથમ ક્લીન સ્ટ્રીટ ફૂડ હબ છે તે જાહેર કરવામાં આવ્યું છે. અને વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત ભંડોળ યાની કે PMNRF ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તેની સ્થાપના છે તે જાન્યુઆરી 1948 માં કરવામાં આવી હતી. નેક્સ્ટ જોઈએ આપણે તો 19મી એશિયન ગેમ્સ 2023 કયા શહેરમાં યોજવામાં આવી હતી? તે હાંગઝોમાં યોજવામાં આવી હતી. ત્યાર પછી જોઈએ તો 19મી એશિયન ગેમ્સ 2023 નું સમાપન સમારોહ ચીનના કયા શહેરમાં યોજાયો હતો? તે પણ હાંગઝો ખાતે જ યોજાયો હતો. નેક્સ્ટ જોઈએ આપણે તો 2023 એશિયન ગેમ્સમાં મહિલાઓની 5000 મીટરની ટ્રેક અને ફિલ્ડ સ્પર્ધામાં ભારતની કઈ ખેલાડીએ સુવર્ણ ચંદ્રક હાંસલ કર્યો છે? તો તેમાં પારુલ ચૌધરી છે તેઓએ સુવર્ણ ચંદ્રક હાંસલ કર્યો છે. નેક્સ્ટ જોઈએ તો અંગ્રેજી ભાષામાં સસલાના સમૂહને કયા નામે ઓળખવામાં આવે છે? તો તેને કોલોની નેસ્ટ અથવા તો હર્ડ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો શેત્રુંજી નદી દરિયાને શેત્રુંજી નદી છે તો દરિયાને ક્યાં મળે છે? તો તે અરબ સાગરમાં મળે છે. નેક્સ્ટ જોઈએ તો મિશન શક્તિ યોજનાના ઘટક DHEW નું આખું નામ શું છે? તેનું આખું નામ છે ડિસ્ટ્રિક્ટ હબ ફોર एम्पावरमेंट ऑफ वुमेन. नेक्स्ट જોઈએ तो गुजरात के भरूच में द्वितीय गुजराती शिक्षा परिषद में गांधी जी ने राष्ट्रभाषा के कितने लक्षण बताए थे? तो उसमें 5 लक्षण बताए थे. नेक्स्ट જોઈએ तो भारतीय संविधान की कौन सी अनुसूची में भाषाओं को राजभाषा के रूप में मान्यता प्राप्त है? तो 8वीं अनुसूची में તેને राजभाषा के रूप में मान्यता प्राप्त है. नेक्स्ट જોઈએ स्वतंत्रता प्राप्ति से पूर्व प्रशासन शिक्षा उद्योग व्यवसाय आदि में किस भाषा का प्रयोग होता था? तो उसमें इंग्लिश का प्रयोग होता था. हिंदी वर्णमाला में मूलतः कितने व्यंजन हैं? तो हिंदी वर्णमाला में 41 व्यंजन है. महाभारत में रचयिताનું નામ જણાવો? તો મહાભારતના રચયિતા છે વેદવ્યાસ. મહાભારતમાં ભીમ કયા શસ્ત્ર વિદ્યામાં કુશળ હતા? તો તેઓ ગદામાં કુશળ હતા. શ્રી કૃષ્ણના સંતનું નામ શું હતું? તો તેના સંતનું નામ હતું પંચજન્ય. નેક્સ્ટ જોઈએ તો નળ દમયંતીની કથા મહાભારતના કયા પર્વમાં આવે છે? તો તે આવે છે ધન પર્વમાં. નેક્સ્ટ જોઈએ તો હોમ રૂલ લીગની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી હતી? તો તેની સ્થાપના છે 1873 માં કરવામાં આવી હતી. નેક્સ્ટ જોઈએ તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा આ ઘોષણા કયા મહાપુરુષે કરી હતી? તો આ ઘોષણા છે તે સુભાષચંદ્ર બોઝ દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ જોઈએ તો ઉધમસિંહને કયા વર્ષે ફાંસી આપવામાં આવી હતી? તો તેઓને 21 જુલાઈ 1940 ના રોજ ફાંસી છે તે આપવામાં આવી હતી. ઈસવીસન 1909 માં ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ ના લેખોને ધ્યાનમાં લઈ અને ઇંગ્લેન્ડના ન્યાયાધીશોએ કોને બેરિસ્ટર તરીકે રદ કર્યા હતા? તો શ્યામજી કૃષ્ણ વર્મા છે તેઓને રદ કર્યા હતા. નેક્સ્ટ જોઈએ તો ચંદ્રયાન 3 ને ક્યાંથી લોન્ચ કરવામાં આવ્યું હતું? તો તેને સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રી હરિકોટા આંધ્રપ્રદેશ ખાતેથી લોન્ચ કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ જોઈએ તો હાઇકુ ક્યાંથી ઉતરી આવેલો કાવ્ય પ્રકાર છે? તો હાઇકુ છે તો જાપાન ખાતેથી ઉતરી આવેલો કાવ્ય પ્રકાર છે. તો આ સાથે આજનો વિડિયો પૂર્ણ થાય છે. ફરી મળીશું બીજા નવા વિડિયોમાં. ત્યાં સુધી નમસ્કાર.